સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગાઈઝ બ્લોગ ચાલુ કર્યો છે 9 વાગ્યા અને હું તો બ્રશ કરી અને નહીં નાખ્યું. દાદી તો સવારનું બધું કામ ચાલુ કર્યું. દાદી ગુડ મોર્નિંગ, જય માતાજી. શું બનાવ્યું હતું? પાલક બનાવ્યું. તો દાદી કોમ કરે છે, મૈત્ર ભાઈ હોમવર્ક કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે ભાઈ? ઓ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ સ્કૂલની રજા હતી મીતું? હે? હા, તો શરદી થઈ ગઈ તને લાગે. આ શું કરે છે? ઘ બનાવે છે ઘ? બનાવ ભણો સવાર હા દાદી, ચા પીધો મેં. ખીચડી વઘારી લઈ ખાવું હવે. ચા પીધી, હવે ખીચડી ખાવું. દાદી વાસણની હેડ્યા બહાર. કિંજલને હોય કપડો બપડો ધોઈ રહ્યો. ગુડ મોર્નિંગ. કપડા ધોઈ રહ્યો. હા બેટા, શું કે છે? હે જના પછી શું લખ્યું છે એમાં? જો ઊંધું લખ્યું છે. અરે રે, લે હું તો શીખવાડું. હા, પછી ગ કેવી રીતે કરવાનું? ગ એ ઘ નહીં, ગણપતિનો ઘ. આ તો ઘરનું ઘ કરી દી. નાનું ઘ. अभी उल्टा फुल्टा कर रहा है यार, उल्टा फुल्टा कर रहा है તું. આમ કરીને પહેલા આમ કરવાનું, પછી ગ, પછી ઘરનો ગ. ઘરનો ગ કેવી રીતે કરવાનું? પછી ચ, પછી છ, પછી જ. નીચે લખી જા બધું, પૂછ કર્યા વગર. મમ્મી નહીં નાખ્યું? ગુડ મોર્નિંગ. આખો લુખા પેલા ગરમ પાણીથી કીધું હતું એવું. માપની લુખવાની. ચશ્મા પહેર, બેઠી. તો કઈ વિડીયો તો અપલોડ થઈ ગયો આપણો. બસ 5 મિનિટમાં આવે છે. તો ગાઈસ કપડા વાસણ કરીને તો હું ઉપર આવી ને, હજી અમને તો વિડીયોનો પાર આવ્યો નહીં. અને હું માથું બાથું ઓરાવું, તૈયાર થવું, પછી જવું નીચે. ના, માથું બાથું ઓરાઈ, કચરો બચરો વાળી, પછી જઈ નીચે. જ્યાં સુધી એને હેડછી નોકરી. એ જ ને. તો ગાઈસ તૈયાર માથું બાથું ઓરાવી દીધું અને હું નીચે જઈશું. નીચે જઈને રોટલી બનાવું. દાદી તો શાક સમારી દે. દાદી શાક સમારવા બેઠે વહેલા બે પટ્ટા મોટા શાક કરી લો. તો ચલો તને રોટલી બનાવી દઉં. રોટલી બધી પડ્યો છે. મિત્રો દાદીને યાર કરી રહ્યો. એટલે ખેંચો બકી રહ્યો. તો કઈ ચાલો તને રોટલી બનાવી દઈએ. તો કઈ દાદી શાક સમારી દેશે. બપોરે વાલોડ બનશે. મી તો ભાઈ ફાઇટિંગની પ્રેક્ટિસ કરે. સ્કૂલમાં મેડમ જોડે ફાઇટિંગ કરવાની ને એટલે. હે ને લે, તારે મેડમ જોડે ફાઇટિંગ કરવાની? તો આ તાર ખાવાનું કર, બસ મોટો થજે. તો કઈ જતા કિંજલે જમવાનું કાઢી દીધું બધું. ખાડો બેસી જાઓ. લાય ખાઈએ થોડીક. ચલો કઈ બેસી જઈએ ફટાફટ. 9:54 થઈ છે, મોડું થાય ને પહેલાં. તો વઘારેલી ખીચડી મસ્ત મજાની. ના પાલકનું શાક સવારનું. હા મસ્ત મજાનું કે મસ્ત મજાનું. તો ગાઈસ અમે તો નાસ્તો વાસ્તો કરી લીધો ને હવે હું જઉં છું ઉપર ને હેડ્યા ન કરી પટ્ટો બટ્ટો ભરાઈ. દાદી બેઠે શાક સમારી નહીં. મિત્ર રમી રહ્યો, મસ્તી કરી રહ્યો. જોતા જ નોકરી હું જો ઉપર ઉપર કચરો વાળી પછી નીચે.
તો કઈ કચરો વચરો તો વાળીને તો મને ચાય નહીં તો અહીંયા વટા મારી હતી કપડાં બપડા થોડા મૂક્યા જમવાનું બનાવીએ ધીરે ધીરે તો કઈ છે તો એ શાક મંગાવવાની તૈયારી કરી રહેશે દાદી શાક ધોઈ મૂક્યું તો કાઢી લેતા અને એક બાજુ બ્લોગ ચાલુ હો શાક મંગાવી જવાનું દાદી શાક ધોઈ નાખ્યું તો કઈ શાક તો મેં વગાડી દીધું મસાલા વસાલા કરી દીધા અને એ ચા બનાવી હા મમ્મીને અમૃત સમાચાર લેવા આવ્યા કે જો ભૂંડાયો ભૂંડાયું ચલો બધા તો કઈ ચા તો હાલી દીધી જો અહીંયા તો ભૂંડી ચો કાળો કાળો થઈને આવ્યો કાદે કિચડમાં ફરી ફરી તો કઈ શાક તો બનાવી દીધું તો બે શાક બનાવ્યા બટાકાનું પાપડીનું દૂધબંધી બાજરી રોટલો બનાવશું જાગો બેન બનાવશું ઘઉંની રોટલી અને હું બનાવી બાજરીનો રોટલો તો ચલો તાને બનાવી દઈએ બાજરીના રોટલા આજે પાછી શીખવા બેઠી હું હવે જોઈએ કેવું બનાવશે આજે તો ગાઈસ જો મેં રોટલો બનાવ્યો મસ્ત બનાવી દીધો બીજી વાર બનાવ્યો મસ્ત બન્યો બસ કેવું છે કાંઈ પછી ખાવો પડો જો મમ્મી રોટલો મસ્ત બને તો જીવન સારું એટલે લોટ હતો કે થેપલાનો લોટ હતો ને તો ગાઈસ રોટલા બધું બનાવી દીધું ના તો આવી ગયા નોકરીથી ના લાઈટ જ નહીં સવારોની કોઈ નહીં ફોન સ્વિચ ઓફ કરી મૂકી દેવાના તો પછી શું ચિંતા લાઈટ નહીં આવે હા તમે પછી લાઈટની શું ચિંતા દાદી બેઠા હે મૈત્રણ ખવડાવી હે તો સ્કૂલ કેમ નહીં જોડ્યા તો કાંઈ તો જમવાનું બધું લાવી દીધું દાદી તો ખાવા લઈ કિંજલ ચલો જમી લઈએ છાસ આપીએ વેરી ઇઝ બટર મિલ્ક ગ્લાસ લઈ જાઓ દાદી ગ્લાસ લઈ જાઓ લાવું બરો નહીં તો ખાધું ચાર ભેંસની ચાર ખાધી હતી ખાવાનું ખાધું એમ હોય શું પાછું કે શું ચાલો તે ખાધું ને તો ચલો કઈ જમી લઈએ કિંજલે જઈ જમવા માટે શું બનાવ્યું હજી બે શાક મોહમ્મદ બે શાક લાહળો કાઢો તને બે શાક આ થેપલા હળદી બનાવ્યા તાર લોટ પડે તો દાદી ચમ બટાકાનું ખાય ને એ હવાર બને દાદી બટાકાનું સવાર બને તીખું બનાવ્યું છે માપનું તીખું બનાવતું તો કોઈ ખાય ના એવું બનાવે તો કોઈ ખાય જ ના નહીં બસ આવું શુકર વધારે પડી ગયું માપનું તીખું બનાવે કોઈ ખાય નાખ મરમાં થોડું દાદીને તો નહીં લાગે તીખું હશે તોય તો આ તો બનાવીશું વાલોનું શાક ને બટાકાનું શાક મારે ખાવાનું કાઢેલી છે કિંજલ દાદીને જોઈને મને તો ચોળીને ખાવું પણ તીખું હબળીને શું કરવાનું વધારે નાખ્યું તારું વધારે મેઠાવડ મેં ઓછું કરી દીધું જમી લ્યો તો ચલો ગાઈસ ખાઈ લઈએ હવે
12 વાગ્યા છે, 12 ની 12:30 વાગ્યા. જલ્દી ખાઈ રહ્યા હોય ને આપણે 2 વાત જ કરતા. આ તો વાહન લાવીને બેસી જ ગયો. તને બૂમો પાડે જાય કિંજલ પર કિંજલ તો આવે તાણા આવે મને ખાઈ લે દેગી. તો ગાઈસ એ તો બધા જમી રહ્યા અને હું એ જમી રહ્યો. જો ટિફિન લઈને પપ્પાનું ટિફિન ભરી ગયું છે ગાઈસ. કિંજલ વાસણ બધું ભેગો કરી રહી, રસોડું સાફ કરવાનું, વાસણ કસવાનું બાકી છે. ઊંઘવાનું તો બાકી ના કહેવાય, એ તો ઊંઘવાનું જ છે. હા હું જઉં તાર બજાર. તો ગાઈસ અમે તો ખાઈને બેન વાસણ ધોવા બહાર કાઢ્યા અને હેડ્યા નોકરી. ટિફિન આડી પછી નોકરી જશી નહીં. હા ધરે જઈ ધરે જઈ હા જો તો ગાઈસ એ તો હેડ્યા નોકરી. નવા હું વાસણ ઘસી નાખું તાનું તો ચલો તને વાસણ ઘસી નાખીએ પછી બીજું બધું કોણ. તો ગાઈસ વાસણ તો ઘસી નાખ્યા. ટ્રેનના ડબ્બા જઈ ત્યાં ભૂન ફરી રહ્યા, ત્યાં ગાયો ફરી રહી, ટ્રેન જઈ રહી. જો આ થાય ટ્રેનનો. તો ગાઈસ કોમ્બોમ તો પતા નહીં તો મારી ઉપર નવો આરામ કરી તાનો 1:30 વાગ્યો. હો ચલો તમે થોડી વાર આરામ કરીએ. થોડી વાર તો નહીં, 2 3 4 5 3 કલાક જેવો આરામ કરીએ. તો ગાઈસ વાગ્યા તો 6 અને ચા બા તો પી લીધી ને તો નોકરીથી આવી ગયા ઘરે. હા તો મમ્મી આઈ કને બેઠે ચા પીએ. મમ્મી ફોન આવ્યો ના તવા ઉપર આવ્યા હતા કે હજી ટાઈમ મળે તો પછી મૂકી જાવ કે અમે કીધું કે તું તો જબરી વાતો કરો. ના પછી કીધું ને પછી શાંતિથી ભેગું આપજો હોય મૂકો કાલ મૂકી જાય. હું કહેતી હતી મમ્મી કે જીગર કુમારને ફોન કર્યો હતો. મેં કીધું તું જબરી ફોન કરો જીગર કુમાર. આ તો ટાઈમ નહીં નોકરી કરતું. તો ગાઈસ કિંજલ ને તો અહીંયા શાકભાજી લઈને બેઠો છો. શું બનાવવાનું આજે? ગવાર. ગવારનું શાક. મમ્મી હવે તો આવી જશે. મમ્મી મેદાની આવી જશે હવે. ક્રિકેટ રમવા નહીં, રસોડાના મેદાની આવી જશે. તારો વધવાનું નહીં કરવાનું ખબર? બાફીને મેળ દેવાનું, મરચું મેઠું નાખીને ખાઈ લઈશું. ગવાર બનાવવાનું ગવાર. તો કે જંગી નીચે આવી ગયો. ઓકે કોણ તું બનાવે ડુંગળી નાખી? નહીં ભાવતું હો બકા, નહીં એવું ભાવતું ડુંગળી. શાક નહીં બનાવતું આવડતું. તો કઈ ગાડી સાફ કરી દઈએ. કાલ તો જવાનું છે બહાર દોતીવાળા પાલનપુર બાજુ. અમારા કાકાની છોકરીનો સીમંત છે, જવાનું. ગાડી થોડી સાફ કરી દેવું કેવું જાગતી નથી. તો કઈ મમ્મી અને કિંજલ 2 જણો તો ગવા લઈને બેઠો છે સમારવા માટે. અંકિત બેઠો છે. મમ્મી બટાકું પણ બટાકું પપ્પાને પછી ખાવા નહીં. બટાકું નાખો મસ્ત લાગે ગવાનું. બનાવી તને જેમ ફાવે એમ બનાવી. ભાવશે ખાઈશું ને હોઈ જઈશું. તો ગાઈ તો જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખાયું છે. ધૂણા ઉડી રહ્યા છે. ધૂણા ઉડી રહ્યા છે. શું કરી રહ્યા આખો દાડો? તો ગવાનું શાક બનાવવાનું એક બનાવી શકતા કાપી હોય તો બટાકા આવું કરવાનું. બટાકા ડુંગળી બધું ખરી વગાડવાનું. કેમ તો જાઓ આ તનું ઘર અને અમાર તમારે બે ઘર
તો કાંઈ તો ડુંગળી મુંગળી શીખાઈ દઈ સર અનાજ તો આવે છે કંટાળો ભૂખ લાગી છે ખાવાનું રોટલો પડી રહ્યો ગિંજલનો અડધો કટકો બપોરનો એટલી રોટલી વગાડી તો મજા ના આવે ખાવાની તો કઈ કિંજલ તો લોટ વધવાનું ચાલુ કર્યું અને એક બાજુ ગળાનું શાક મૂકી દીધું હા ચાલો હું નીકળું હવે બજાર જવા પપ્પાને લેવા અંકિત આવો અંકિત હેડ હેડો હા હેડો તો ગાઈસ અમે તો લોટ બાંધી નાખ્યો લોટ બાંધીને થોડી વાર પડી મેં કે ને એ હવે રોટલી બનાવવાનું ચાલુ કર્યું શાક થાય અને ચાલુ બેનને ખીચડી વંગાડી દીધી તો ચલો રોટલી બનાવી ખીચડી થઈ જાય શાક પણ બની તો ગાઈસ રોટલી તો બનાવી દીધી અને મમ્મી તો અહીંયા જમવા બેઠા યાદ તો નીચે બેસી ગયો જમખવા થાય લાવું રોટલી બોટલી મમ્મી જમવા બેઠા પોતાના મમ્મી જમી લઈ ગઈ તો કઈ જમવાનું તો કાઢી દીધું ને તો ચલો તને જમી લઈએ મમ્મી ખાઈ ગઈ તો કઈ જમવાનું તો જમી લીધું હેડો બારે વાટા મારવા તો એ તો હોત હા કે ને તો હેડો દાદી ખાધું ના કાઢે અહીંયા હું ઓટો મારવા જમીન તો બાર તો ગઈ અહીંયા કૂતરું બેઠી હોય ને અહીંયા જોવા ભૂંડ છે ફરી રહી છે બીવાય છે મૂર્દું કૂતરું એ ભસે હ અંગાઈ છે મારે ત્યાં ખેતરમાં આવે તો કૂતરો બૂમમાં રાડું પાડવાનું ભૂંડ નાહી જાય અને ચેવું ફરી રહ્યું છે બોલતું એ નહીં હમૂર્દું તો ગાઈસ અમે તો બહાર ઉભા રહ્યા છીએ મમ્મી બેન તો રિક્ષા લઈને આવ્યા બજાર થઈ ગયા કના લગનમાં કંકોત્રી ના એ આપણા લગનમાં જ નું કરો તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા અમે કિંજલને તો ખાઈ રહ્યા હું હાઉ વાહન તો હેડી ભૂઈ નાખે હું ના ભૂઈ નાખો નાખીએ તો સરકી પર ખાધું ખાઈ લીધું પછી હું એકલી પડું તમે પપ્પા બે જણ બે ચાલો ખાધું મમ્મી કેવી લાગતું હા ખાધું ખાધું તમે શું કરવા બહુ પાડે તો ઉપર જઈને પાછો આવશે નેચર તો કઈ તો ગવાનું શાક બનાવ્યું છે અને ભાત કર્યા છે રોટલી જમી લઈએ શું કનેક્ટ કરવાનું છે તો કઈ મેં તો જમી લીધું પપ્પાએ ખાઈ ગયા લો તો ગાઈસ વાસણ તો ઘસી નાખ્યા દાદીને તો એ પથારી કરી નાખી એમની તો ચલો તમે ગુડ નાઇટ કહી દઈએ તો ને એ તો હાલ કોઈ છે નહીં રૂમમાં આખો રૂમ ખાલી છે રસોડું બી લાઇટ બંધ કરી દીધી તો બધા ઊંઘવાની તૈયારી કરીએ છીએ ચલો તને બધાને ગુડ નાઇટ કહીએ તો ગેસ પપ્પા અને મમ્મી બેઠા છે પપ્પા ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ નાખી પપ્પા સમાચાર ખબરી રહ્યા તો ખબરતા નહીં મને ગુડ નાઇટ તો ચલો તને ઉપર જઈ જાવ દાદી અહીંયા આવો ઊંઘવાની તૈયારી કરી રહી ઊંઘવાની તૈયારી કરી રહ્યા ઊંઘો તાનું ગુડ નાઇટ
જય માતાજી. ઊંઘ હતા. તો ચલો તને ઉપર જઈએ, બધાને ગુડ નાઇટ કહી દીધું. તો ગઈશ મેં તો ઉપર આવી તો ગઈશ મેં તો પલંગ સાફ કર્યો ને તરત આવ્યા તો આવીને ઊંઘી ગયા. શું થયું? ચમ આમ ઉદાસ લાગો હો? ઉદાસ નહીં લ્યા, શરીરમાં બેચેની લાગે, આમ તાવ આવી જાય ને એવું લાગે. બીમાર પડી જાઓ? પણ આજ થાક લાગ્યો શરીરમાં, હાથ પગને દુખાય. જબ્બર તાવ આવ્યો. માથું દુખાવો? હા, માથું ચો શરીર કમજોર લાગે નહીં. એટલે ધાબા પર ઓટો મારવા જઈએ ત્યાં ખાવાનો જમ કરતા આવીએ. ચલો.